જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજનો જે વિડીયો છે એની અંદર આપણે માસ્કડ આધાર કાર્ડ વિશે ચર્ચા કરવાના છીએ. હવે નોર્મલ આધાર કાર્ડ શું છે એ તો તમને ખબર જ હશે, પરંતુ આ વિડીયોની અંદર આપણે જોઈશું કે માસ્ક આધાર કાર્ડ છે એ શું છે. આ માસ્ક આધાર કાર્ડ છે એ ફ્રોડ થતા રોકવા માટે સરકારે નવું આધાર કાર્ડ જાહેર કર્યું છે. એ તમારું નોર્મલ આધાર કાર્ડ જ હોય છે, પરંતુ એની અંદર કંઈક યુનિક હોય છે. આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે માસ્ક આધાર કાર્ડ શું છે. હવે આ માસ્ક આધાર કાર્ડ છે એ યુનિક આઈડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વેલિડ છે અને તમે યુઆઈડીએની વેબસાઇટ પરથી જ આ માસ્ક આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. હવે જરૂરી એ છે કે આપણું જે આધાર કાર્ડ છે એ આપણા પાન કાર્ડ જોડે, આપણા સિમ કાર્ડ જોડે, ઇવન અત્યારે સરકારે નવો કાયદો કાઢ્યો છે કે રેશન કાર્ડ જોડે, ત્યારબાદ આપણા ઇલેક્શન કાર્ડ જોડે અને ઇવન આપણા બેંક અકાઉન્ટ જોડે પણ આપણું જે આધાર કાર્ડ છે એ લિંક હોય છે. હવે એવામાં આપણે જો આપણું આધાર કાર્ડ બીજા લોકોને આપીએ અને આપણા આ જે આધાર નંબર છે એના મારફતે લોકો ઘણા બધા પ્રકારના ફ્રોડ છે કરતા હોય છે. આ ફ્રોડને અટકાવવા માટે સરકારે માસ્કડ આધાર કાર્ડ છે એનો એક બેઝ કાઢ્યો છે કે માસ્ક આધાર કાર્ડ પણ વેલિડ છે. તમે કોઈ પણ જગ્યાએ તમારું માસ્ક આધાર કાર્ડ આપી શકો છો. હવે પહેલા તો એ જોઈએ કે માસ્કડ આધાર કાર્ડ છે શું. તો તમારું જે રેગ્યુલર આધાર કાર્ડ હશે એની અંદર 12 નંબરના ડિજિટ હશે. હવે જે માસ્કડ આધાર કાર્ડ છે એની અંદર પ્રથમ 8 આંકડા છે એ ફૂદડી આવી જાય છે અને છેલ્લા જે 4 આંકડા છે એ જ બીજા લોકોને દેખાય છે. એટલે કે તમારા આ છેલ્લા 4 આંકડાની મદદથી કોઈ પણ છે એ ફ્રોડ કરી શકતા નથી, કારણ કે એમને આગળના જે 8 આંકડા છે એ ફૂદડીવાળા દેખાશે. અને આ જે આધાર કાર્ડ છે એ આપણા ગવર્મેન્ટે અપ્રૂવ કરેલું છે. તમે કોઈ પણ જગ્યાએ રેગ્યુલર આધાર કાર્ડ આપવાને બદલે માસ્કડ આધાર કાર્ડ આપી શકો છો. તો ચલો જોઈએ કે માસ્ક આધાર કાર્ડ તમે ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો. એકદમ ઇઝી સ્ટેપ છે. સૌથી પહેલાં તો તમારે જે ઓફિશિયલ આધાર કાર્ડની વેબસાઇટ છે uidai.gov.in એના ઉપર જતું રહેવાનું છે. તમે વેબસાઇટ પર જશો તો તમે કોઈ પણ ભાષા છે એ સિલેક્ટ કરી શકશો. મેં અહીંયા પર ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરી છે. હવે તમે ભાષા સિલેક્ટ કરશો એવું આ એક પેજ ઓપન થશે કે વેલકમ ટુ આધાર. અહીંયા તમારે લોગિન ઉપર જવાનું છે. તમે જેવું લોગિન કરશો એવું આ એક તમારું પોર્ટલ છે એ ઓપન થઈ જશે, જેની અંદર ડોક્યુમેન્ટ અપડેટ આપેલું છે. અત્યારે તમે તમારા આધાર કાર્ડની અંદર જો એડ્રેસ ચેન્જ કરવા માંગતા હોય તો 14/6/2024 સુધી તમે એડ્રેસ છે ફ્રી ઓફ કોસ્ટ ચેન્જ કરી શકો છો. હવે આની અંદર તમારે ડાઉનલોડ આધારની અંદર જવાનું છે. તમે ડાઉનલોડ આધારની અંદર જશો એવું તમારે તમારા આધાર કાર્ડના નંબર નાખવાના છે અને અહીંયા પર જે કેપ્ચા આપેલું છે એ નાખવાનો છે. ત્યારબાદ લોગિન વિથ ઓટીપી કરવાનું છે. તો તમારા નંબરની અંદર એક ઓટીપી છે એ આવી જશે. તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે ડુ યુ વોન્ટ માસ્કડ આધાર કાર્ડ. તો તમારે અહીંયા ઉપર ટિક કરશો તો તમારું માસ્કડ આધાર કાર્ડ છે એ ડાઉનલોડ થશે. તમારે એના ઉપર ટિક કરવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા પરથી ડાઉનલોડ કરવાનું છે. અહીંયા પર તમારું નામ, તમારી ડેટ ઓફ બર્થ, જેન્ડર, તમારું એડ્રેસ એ બધું છે અહીંયા ઉપર આવી જશે અને ત્યારબાદ તમારે ડાઉનલોડ કરવાનું છે. તો તમારું જે માસ્કડ આધાર કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે. હવે ડાઉનલોડ થયેલું જે આધાર કાર્ડ છે એને તમારે જો ઓપન કરવું હોય તો એ પાસવર્ડથી પ્રોટેક્ટેડ હોય છે. એટલે કે આની અંદર પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ છે ડાઉનલોડ થાય છે. હવે તમારે આને ઓપન કરવું હોય તો તમારા આધાર કાર્ડનું જે ફર્સ્ટ નેમ છે એના 4 નંબર અને ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થનું યર એ નાખી અને તમે આધાર કાર્ડ છે એને ઓપન કરી શકો છો. જેમ કે તમારા આધાર કાર્ડમાં નામ છે પટેલ મેહુલભાઈ અને એમની બર્થ યર છે 1993. તો તમારે આની અંદર પ્રથમ જે નામ છે એટલે કે PATE આ 4 આંકડા અને ત્યારબાદ 1993 આ નાખવાથી તમારું આધાર કાર્ડ છે ઓપન થઈ જશે અને તમે માસ્કડ આધાર કાર્ડ છે ડાઉનલોડ કર્યું છે. એટલે તમારા આધાર કાર્ડના જે ફર્સ્ટ 8 ડિજિટ છે એ આવી રીતે ફૂદડીવાળા આવી જશે અને ત્યારબાદ તમારા
છેલ્લા 4 ડિજિટ છે એ જ આ આધાર કાર્ડની અંદર દેખાશે. અહીંયા આપણે ડિટેલ્સ છે એ હાઈડ કરી દીધી છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે માસ્કડ આધાર કાર્ડની અંદર આવી રીતે 8 આંકડા ફૂદડીવાળા આવી જશે અને આ જે છે એ વેલિડ આધાર કાર્ડ છે. તમે કોઈ પણ જગ્યાએ તમારું માસ્કડ આધાર કાર્ડ છે એ આપી શકો છો, એટલે તમારા આધાર કાર્ડ નંબરથી જે ફ્રોડ થાય છે એનાથી તમે બચી શકો. હવે આધાર કાર્ડની અંદર એક બીજું નવું અપડેટ્સ પણ આવેલું છે કે તમે જેવું તમારું આધાર કાર્ડ છે ડાઉનલોડ કરશો એવું અહીંયા ઉપર આવશે કે આ જે છે એ વેલિડ નથી, એટલે કે અહીંયા એક ક્વેશ્ચન માર્કનો સિમ્બોલ આવશે. હવે સરકારે જે છે એ જૂના આધાર કાર્ડ ડાઉનલોડ કરેલા હશે તો આ સિમ્બોલ છે એ નહીં હોય, પરંતુ તમે નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરો છો અહીંયા પર એક ક્વેશ્ચન માર્ક આવે છે, એને તમારે વેરીફાઈ કરવું પડશે ડિજિટલ સિગ્નેચરથી. હવે તમે કોઈ પણ નવી જગ્યાએ જાશો અને આ જો તમારે આધાર કાર્ડની અંદર નહીં હોય તો તમારું આધાર કાર્ડ છે ચલાવવામાં આવશે નહીં. તો આને વેરીફાઈ કઈ રીતે કરવાનું એની પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તો તમારે આ જે દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આ જે છે એ વેલિડ આધાર કાર્ડ નથી, પરંતુ આ જે છે એ વેલિડ આધાર કાર્ડ છે, સિગ્નેચર વેલિડ થયેલું છે. તો આ કરવા માટે સૌથી પહેલાં તમારે આના ઉપર રાઈટ ક્લિક કરવાનું છે. તમે જેવું રાઈટ ક્લિક કરશો એવા 3 ઓપ્શન દેખાશે, વેલિડ સિગ્નેચર, વ્યૂ સાઇન્ડ વર્ઝન અને શો સિગ્નેચર પ્રોપર્ટી. તો તમારે જે શો સિગ્નેચર પ્રોપર્ટી દેખાય છે એના ઉપર જવાનું છે. શો સિગ્નેચર પ્રોપર્ટી ઉપર જશો એટલે આવું એક પોર્ટલ છે એ ઓપન થશે, જેમાં તમારે ટ્રસ્ટની ઉપર જવાનું છે અને એક્સપોર્ટ કરવાનું છે. હવે ટ્રસ્ટ અને એક્સપોર્ટ કરશો એવું તમારે અહીંયા પર એડ ટુ ટ્રસ્ટ સર્ટિફિકેટ કરી અને ઓકે કરવાનું છે. હવે તમે જેવું જ એવું કરશો એવું તમારે અહીંયા એક ઓપ્શન આવશે તો વેલિડ સિગ્નેચર કરવાનું છે. તો તમારી જે આધાર કાર્ડની અંદર અહીંયા પર સિગ્નેચર છે એ વેલિડ થઈ જશે અને આ ટિકમાર્ક વાળું જે આધાર કાર્ડ છે તમે કોઈ પણ જગ્યાએ આપી શકો છો. જે તમે પહેલાં જો આજથી 2 વર્ષ પહેલાં તમે ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરેલું હશે તો એની અંદર તમે ચેક કરજો આ સિગ્નેચર વેલિડ નહીં હોય, એટલે હવે તમે નવું આધાર કાર્ડ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. જેવી રીતે મેં આગળ બતાવ્યું એવી રીતે માસ્કડ આધાર કાર્ડ તમે સિલેક્ટ કરશો તો તમારું ફૂદડીવાળું આધાર કાર્ડ ડાઉનલોડ થશે, અને જો તમે માસ્કડ આધાર કાર્ડની અંદર ક્લિક નહીં કરો તો તમારું જે નોર્મલ આધાર કાર્ડ છે એ ડાઉનલોડ થશે કે જેની અંદર તમારા 12 ડિજિટ દેખાતા હશે. તો આ બંને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની જે પ્રોસેસ છે એ સેમ છે અને ત્યારબાદ તમારે એને સાઇન્ડ વેલિડ કરવાનું છે. આ સાઇન્ડ વેલિડવાળું જે આધાર કાર્ડ છે એ જ હવે બધે માન્ય ગણાશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો, એટલે વધારેમાં વધારે લોકો છે એ માસ્કડ આધાર કાર્ડનો ઉપયોગ કરે અને જે કંઈ પણ ફ્રોડ થાય છે એનાથી બચી શકે અને આધાર કાર્ડ છે એને સાઇન્ડ વેરીફાઈડ પણ કરી શકે. કારણ કે ઘણા બધા લોકો ઘણી બધી વાર પાસપોર્ટની ઓફિસે જતા હોય છે, ત્યારબાદ જૂનું આધાર કાર્ડ બતાવતા હોય છે, ત્યારે એમને કહેવામાં આવે છે કે તમે આજની અપોઇન્ટમેન્ટ લીધી છે પરંતુ તમારું આધાર કાર્ડ વેરીફાઈ નથી, તો તમારી અપોઇન્ટમેન્ટ તમે પાછી લો. તો એવી ઘણી બધી જગ્યાએ હવે જે સાઇન્ડ વેલિડવાળું આધાર કાર્ડ છે એ જ વેલિડ ગણવામાં આવે છે. તો તમે પણ આ જે સુવિધા છે એનો લાભ લો અને આજે જ માસ્કડ આધાર કાર્ડ અને સાઇન્ડ વેલિડ આધાર કાર્ડ છે એનો જ બધી જગ્યાએ ઉપયોગ કરો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો, એટલે વધારેમાં વધારે લોકો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરતા થાય. અને આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલની નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે એની જોડે જોડાઈ જાઓ.